અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આ દિવસોમાં અમદાવાદ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે। ત્યારે અલગ અલગ વિસ્તારો જ્યાં સામાજિક તત્વોનો ત્રાસ હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે વિસ્તારોમાં હાલ પોલીસ બાજ નજર રાખી રહી છે। કેમ કે થોડાક દિવસ પહેલા અમદાવાદમાં 2 હત્યાની ઘટનાઓ સામે આવીને ત્યારબાદ આ ઘટનાના ઘેરા પડઘા અમદાવાદમાં પડ્યા છે। સરા જાહેરમાં 2 હત્યાની ઘટના બનતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની પણ સીધી નજર અમદાવાદમાં દેખાઈ રહી છે અને તેને લઈને તાબડતોબ એક્શન પણ લેવાઈ રહ્યા છે। ત્યારે અમદાવાદના દાણી લીમડા ખાતે આવેલી શાહલમ સોસાયટીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર M.K. ચૌહાણના સ્ક્વોડને બાતમી મળી હતી કે જીશાન ઉર્ફે દત્તા પાવલે નામનો આરોપી છે તે પોતાની પાસે એમડી ડ્રગ્સનો જથ્થો અને વેપન રાખીને વેચાણ કરી રહ્યો છે। આ બાતમીના આધારે શાહલમ સોસાયટીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકે છે અને ત્યાંથી 1 કરોડથી વધુનો એમડી ડ્રગ્સ જે 1 કિલોથી વધુ હોવાની વાત સામે આવી છે। સાથે જ 2 પિસ્ટલ અને 48 કારતૂસ જેટલી વસ્તુઓ પર પોલીસને હાથ લાગી છે। અને મામલાને લઈને અમદાવાદના જેસીપી શરદ સિંગલે પણ મહત્વની વાત કરી છે। કોણ છે જીશાન દત્તા પાવલે, ક્યાંથી ડ્રગ્સ લાવતો હતો, કેટલા સમયથી આ વેપન અને ડ્રગ્સના ધંધામાં સંકળાયેલો હતો, તેને લઈને શું કહી રહ્યા છે જેસીપી તે સાંભળી લો। સીપી સાહેબ જ્ઞાનેન્દ્ર મલિક સાહેબની સૂચના અને ડીજીપી સાહેબ અને એમએસ હોમ સાહેબની સૂચનાથી અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે એવી માહિતી હતી કે એક રીડે ગુનેગાર છે જેનું નામ છે જીશાન ઉર્ફે દત્તા પાવલે ઉર્ફે માજીદભાઈ મેમન, જેનો ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે। આ ઘણા બધા વેપન્સ અમદાવાદમાં લઈને આવ્યા છે અને સાથે સાથે એના પાસે ડ્રગ્સ પણ છે। આ બાતમી ઉપર કામ કરતા કાલે પીઆઈ ચૌહાણ ક્રાઇમ બ્રાન્ચ અને એની ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં 2 વેપન, 48 જેટલા કારતૂસ અને 24 જેટલા ખાલી કારતૂસ મળ્યા છે અને એના સાથે સાથે 1232 ગ્રામ જેની કુલ કિંમત 1,30,00,000 જેટલી એમડી પણ કબજે કરવામાં આવી છે। એના સાથે સાથે એને ઘરમાંથી 18,45,000 મળ્યા છે અને પ્રાથમિક પૂછપરછમાં એવા જાણવા મળ્યો કે વેપન અને ડ્રગ્સની વેચાણથી આ પૈસા એને ભેગા કર્યા હતા। એના ગુનાહિત ઇતિહાસ જોઈએ છે તો કુલ 8 થી 9 ગુનામાં ભૂતકાળમાં પકડાયેલા છે। 2 ગુના જો આ વર્ષે 307 દાખલ થઈ હતી એમાં પણ વોન્ટેડ છે હતા। ઈસનપુરમાં કારંજમાં ડ્રગ્સમાં વોન્ટેડ હતા। 6.6 ગ્રામ એમડીની ડ્રગ્સમાં વોન્ટેડ હતા 2023ની કેસમાં અને 2024ની કેસમાં ઈસનપુરમાં વોન્ટેડ હતા। એના સિવાય કિલોડા, ક્રાઇમ બ્રાન્ચ અને રામોલ જેવા પોલીસ સ્ટેશન્સમાં એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો ગુના છે। ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો, કોને આપતો હતો, હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને શું ઉપયોગ કરતો હતો? 24 ખાલી કારતૂસ છે મળ્યા છે, એનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો છે? ડ્રગ્સ આ કહે છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાવતો હતો। એક નામ મળ્યા છે લાડો કરીને અને એની રિમાન્ડ લેશે અને આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે। અને વેપનમાં પણ આ કહે છે કે યુપી અને મધ્યપ્રદેશથી લાવતો હતો અને નામ આપે છે, પરંતુ જ્યાં સુધી ખરાઈ નહીં થઈ જાય ત્યાં સુધી અત્યારે અમે કહેવાનું તપાસ ચાલુ છે, એના માટે ડિટેલ્સ નથી આવશે। 24 ખાલી કારતૂસ છે, એનો ઉપયોગ ક્યાં કર્યો છે? 24 ખાલી કારતૂસ આ કહે છે કે જ્યારે ડિલિવરી મંગાવી હતી ત્યારે વધારે કારતૂસ હતા, પર એમાંય એને કંઈ 24 ખાલી કારતૂસ મળ્યા છે। એના સાથે કહે છે કે મારી જોડે ચીટિંગ છે। તો હવે સર કઈ મુદ્દાઓ ઉપર અને કઈ થિયરી ઉપર આપણે તપાસ કરીશું? એક તો આ છે કે 1 કિલો 300 ગ્રામ આ ખુદ પણ એડિક્ટ છે અને ક્યાં ક્યાં કોણ સબ પેડલરનો આપવાનો હતો। આ એનો મોબાઈલ પણ હવે કબજે કરવામાં આવે છે। કોણ એનો સબ ડીલર છે, ક્યાંથી લાવ્યા છે એનું ડિટેલ તપાસવામાં આવશે। ક્યાંથી લાવ્યા છે, ક્યાં કોઈ ગુજરાતમાંથી તો નથી લાવતા, એની પણ તપાસ કરવામાં આવશે। વેપન પણ કોને કોને આપવાનો છે
અને કોને ભૂતકાળમાં આપવામાં આવેલા હતા, આ બધા મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. ડ્રગ્સનું સપ્લાય ગુજરાતમાં થવાની હતી કે અમદાવાદનો પ્રોપર્ટી વ્યક્તિએ મંગાવ્યો? અત્યારે તો પહેલા પણ એને અમદાવાદમાં વધારે વેચાણ કર્યા છે, તો મને લાગે છે કે અમદાવાદમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. ડ્રગ્સનું નીચેનું નેટવર્ક એના પછીનું કઈ રીતે ચલાવતો હતો? સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો, ડિલિવરી કઈ રીતે કરતો હતો, કઈ રીતે મંગાવતો, સપ્લાય કઈ રીતે થતું? અલગ અલગ એના સોશિયલ મીડિયા જેસે કે ટેલિગ્રામ પર અને વોટ્સએપ ઉપર એના ઘણા બધા ગ્રુપ્સ છે, અને એના મારફતે એના માણસો પણ છે જે ભૂતકાળમાં એના સાથે જોડાયેલા છે. એના મારફતે એના છોટી સ્મોલ ક્વોન્ટિટીમાં વેચાણ કરશે. કોડ વર્ડ રાખ્યો હતો સર, ખાસ ડિલિવરી કરવા માટે, સપ્લાય કરવા માટે, એકબીજા સાથે વાતચીત કરવા માટે કોડ વર્ડ હતો ખરા? કોડ્સ ઘણા બધા એને ચેટમાં કોડ વર્ડ્સ મળ્યા છે, અને અત્યારે અમે વધારે ડિટેલ્સ નહીં આપી, ક્યોંકિ હવે પણ ડર છે કે વધારે ડિટેલ્સ અગર ડિસ્ટ્રીબ્યુટ કરશે તો ઘણા બધા નીચેવાળા વાસણો છે. હતા અમદાવાદના જેસીપી શરદ સિંઘલ તેમનું કહેવું છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અમદાવાદમાં 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસનો ગુનો છે. સાથે તે એમડી ડ્રગ્સનો અને વેપનનો ધંધો કરતો હતો. એમડી ડ્રગ્સ રાજસ્થાનમાંથી લાવતો હતો અને વેપન મધ્યપ્રદેશમાં મંગાવતો હતો. જોકે તે કોઈ ઘટનાને અંજામ આપવાનો હતો, શાંતિ દોહળવાના પણ તેના પ્રયત્નો હતા, જે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે. તેમાં તપાસ કરવામાં આવી રહી છે કે તેની સાથે આ ગેંગમાં કોણ કોણ સંડોવાયેલો છે અને કોને કોને આ માલ આપતો હતો. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.